બ્રહ્મપુત્રો અને લોકોની મુશ્કેલી વધી ગઈ છે। રાજ્યના 206 જળાશયોમાં માત્ર 36.78% પાણીનો જથ્થો બચ્યો છે। કચ્છના 20% જળાશયોમાં માત્ર 27% પાણી રહ્યું છે। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 27% પાણીનો જથ્થો, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 52% પાણીનો જથ્થો બચ્યો છે। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 41% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં માત્ર 34% પાણીનો સંગ્રહ છે। દેવભૂમિ દ્વારકા, સુરત અને નવસારીમાં જળાશયોની સ્થિતિએ ચિંતા વધારી છે। જામનગરના જળાશયોમાં માત્ર 8% પાણીનો જથ્થો બચ્યો છે। જૂનાગઢમાં જળાશયોમાં માત્ર 14% પાણીનો સંગ્રહ છે। રાજ્યના 74 જળાશયોમાં 10% કરતાં પણ ઓછો પાણીનો જથ્થો છે। વરસાદ વધારે ખેંચાશે તો 100 જેટલા જળાશયો તળિયાછાટક થઈ જશે। રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 65% જેટલું પાણી સંગ્રહિત છે। તો એક તરફ વરસાદની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ એ ચોમાસું છે તે હજુ પણ ક્યાંક અટકી ગયું હોય અને તેની વચ્ચે રાહતના સમાચાર અત્યારે એ છે કે હવે ચોમાસું ધીરે ધીરે આગળ પણ વધી રહ્યું છે। ત્યારે આખી આ જે પરિસ્થિતિ છે તેમાં એ સમજવું છે કે ખરેખર કયા કયા રાજ્યો એવા છે કે જ્યાં ચોમાસું આગળ વધી રહ્યું છે અને હજુ પણ શું પરિસ્થિતિ છે એ સમજવાનું છે। અને તેની વચ્ચે જ્યારે એક તરફ ચોમાસું કે કાગડોળે લોકો રાહ જોતા હોય ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી કે કયા જે રાજ્યો છે ત્યાં વરસાદ છે, પરંતુ હજુ પણ કયા રાજ્યો એવા છે કે જેમણે રાહ જોવી પડશે અને એટલા જ માટે ગ્રાફિક્સના માધ્યમથી હવે એ સમજવાનો પ્રયાસ કરવો છે। હવે સૌથી પહેલા વરસાદની રાહ લોકો જોઈને બેઠા છે, ત્યારે આ વખતે ચિંતાની બાબત એ છે કે 126 વર્ષના ઇતિહાસમાં જૂન એ સૌથી બીજો સૂકો મહિનો રહ્યો છે। આ પહેલા પણ એવું બન્યું છે કે જ્યારે જૂનમાં વરસાદ ન થયો હોય અથવા થયો હોય તો ખૂબ જ ઓછો વરસાદ થયો હોય। 21 જૂન સુધીમાં માત્ર 57.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને એટલા જ માટે આ ખૂબ જ ઓછો વરસાદ અત્યારે માનવામાં આવી રહ્યો છે અને એટલા જ માટે અત્યારે સમગ્ર દેશમાં ચિંતાનો આ વિષય બન્યો છે। સામાન્ય કરતા 42.2% આ વખતે ઓછો વરસાદ છે, એટલે અડધો વરસાદ આ વખતે ઓછો હોય જૂન મહિનામાં તેવી આ સ્થિતિ છે। હવે સૌથી મોટી વાત એ છે કે આ પહેલા 2009માં 49% ઓછો વરસાદ નોંધાયો હતો। સૌથી મોટી વાત અહીંયા એ છે કે આ વખતે 2026માં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે 2009માં થયું હતું। તે સમયે 49% ઓછો વરસાદ હતો। 2009માં મધ્ય, ઉત્તર પશ્ચિમ અને ભારતમાં ખેતી ઉપર ખૂબ જ મોટી અસર થઈ હતી। સૌથી મોટી વાત અહીંયા એ છે કે એ સમયગાળા દરમિયાન ખેતી પાકો પર જે રીતે નુકસાનની ભીતિ હતી, આ વખતે પણ ખેડૂતો ચિંતામાં છે। ભીષણ ગરમીનો પ્રકોપ પણ છે, કારણ કે ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભમાં 40 થી 42 ડિગ્રી તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે। એટલા માટે ત્યાં એક તરફ વરસાદની કાગડોળે લોકો રાહ જોઈને બેઠા છે, પરંતુ એક તરફ સ્થિતિ ત્યાં ખૂબ જ તંગ છે। તેલંગાણા, બિહાર, ગુજરાત અને હરિયાણામાં પણ આ જ પ્રકારેની સ્થિતિ છે કે જ્યાં ગરમીનો પ્રકોપ હજુ પણ ખૂબ જ વધારે જોવા મળ્યો છે કે એક તરફ જૂનના અંતમાં આવી પહોંચ્યા છે, પરંતુ હજુ પણ 42 ડિગ્રીને પાર તાપમાન છે। મહારાષ્ટ્રના વિદર્ભમાં 8 જિલ્લા એવા છે કે જ્યાં રાત્રિના સમયમાં પણ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે, એટલે અત્યારે પણ જાણે ત્યાં હીટવેવ હોય તેવો પ્રકોપ પણ છે અને 8 જિલ્લાઓ એવા છે કે જ્યાં અતિશય ગરમી અત્યારે પડી રહી છે। વિદર્ભના આ જિલ્લાઓમાં રાત્રિના સમયે લૂ લાગવાનું પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે આ સમય એવો હોય છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસતો હોય, પરંતુ અત્યારે સમયગાળો એવો છે કે જ્યાં એ આગાહી કરવામાં આવી છે કે લૂ છે તે પણ લોકોને લાગી શકે છે। હવે ચોમાસું અટકવાથી નુકસાન શું? તો સૌથી પહેલા વાવણી પર અસર। ખેડૂતો સમયસર વાવણી નથી કરી શકતા, ત્યારે પણ ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ચોમાસાની ગુજરાતમાં જો એન્ટ્રી થાય તો ખેડૂતો છે એ વાવણીની પ્રક્રિયા શરૂ કરે। 12 જૂન સુધીમાં કુલ ખરીફ વાવણીમાં ઘટાડો પણ થવાની શક્યતા છે। એક તરફ એવું બનતું હોય છે કે જ્યાં ખેડૂતો જૂનની શરૂઆતમાં જે રાહ જોઈને બેઠા હોય કે 15 જૂન સુધીમાં વાવણીની શરૂઆત તેઓ કરી દેશે, પરંતુ આ તો અંત આવી ગયો છે અને હજી સુધી એની શરૂઆત નથી થઈ શકી। 3.9%થી ઘટી અને 84.6 લાખ હેક્ટર રહી ગઈ છે। એક ઘટાડો થયો છે અહીંયા, કારણ કે વરસાદ નથી તો ખેડૂતો વાવણી પણ કેવી રીતે કરે? પાક પર અસર થઈ છે, કારણ કે કઠોળનું જે વાવેતર છે તેમાં ઘટાડો થયો છે। વિસ્તાર દીઠ 43.2% ઘટાડો થયો છે, એટલે આ પણ એક મોટું નુકસાન થયું છે કે કઠોળના પાકમાં અત્યારે આપણે લગભગ જોઈએ તો અડધાથી વધારેનું નુકસાન છે। કપાસનું વાવેતરનો વિસ્તાર 28% જેટલો ઘટી ચૂક્યો છે।
એટલે એમાં પણ અત્યારે ખેડૂતો નુકસાન ભોગવી રહ્યા છે, કારણ કે વરસાદ પાછો ખેંચાયો છે. બીજી તરફ સામાન્ય રીતે વાત એ છે કે અત્યારે વરસાદ જો કે પાછો ખેંચાયો છે, તેમાં ડાંગરની જે વાવણી છે તેમાં 28.4%નો વધારો થયો છે. એટલે ડાંગરના પાકમાં આ થોડા રાહતના સમાચાર છે કે જ્યાં વરસાદ ખેંચાવાથી ડાંગરનો પાક છે એ વધારે થઈ રહ્યો છે. રાહત અને જોખમ શું છે તો એ પણ સમજી લઈએ. તો જળાશયોનું જળસ્તર છે એ ક્ષમતાના 28.3% પર છે. એટલે ક્યાંક તળિયા ઝાટક પરિસ્થિતિ છે તો ક્યાંક થોડું ઘણું પાણી હજુ પણ છે. 10 વર્ષની સરેરાશ કરતા 16% વધુ છે. એટલે જેમ મેં આગળ જણાવ્યું કે ક્યાંક તળિયા ઝાટક સ્થિતિ તો ક્યાંક રાહતની સ્થિતિ છે. જુલાઈ ઓગસ્ટના વરસાદ પર રિકવરી નિર્ભર રહેશે, કારણ કે જૂનમાં વરસાદ નથી વરસ્યો. જુલાઈમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી જ જવાનું છે. એટલે જુલાઈ અને ઓગસ્ટમાં જેવો વરસાદ પડશે એ પ્રમાણે ખ્યાલ આવશે કે ખરેખર શું સ્થિતિ રહેવાની છે. ઘટ રહેવા પર ખાદ્ય મોંઘવારીમાં પણ વધારો થશે, કારણ કે જો ઘટ રહે છે તો પાક ઉત્પાદન એટલું નથી થઈ શકતું અને એના જ કારણે મોંઘવારી પણ આગામી સમયમાં વધી શકે છે. અને એટલું જ નહીં, જે ગ્રામીણ આવક છે તેની ઉપર પણ દબાણ વધી શકે છે. ખેડૂતોને નુકસાન પણ જઈ શકે છે. સામાન્ય લોકો છે તેમને આર્થિક ફટકો પડી શકે છે. એટલા માટે આ રાહત અને જોખમ આપણે જાણ્યા કે રાહત પણ ક્યાં છે અને જોખમ પણ ક્યાં છે. હવે એ પણ સમજી લઈએ કે રાજ્યના ડેમમાં જળસ્તરની સ્થિતિ શું છે. તો અત્યારે ઉત્તર ઝોનની વાત કરીએ તો ડેમની સંખ્યા 15 છે અને પાણી 40.87% છે. મધ્ય ગુજરાતની વાત કરીએ ડેમની સંખ્યા 17 છે અને પાણી 52.62% છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ 13 ડેમની સંખ્યા અને 34.79% પાણી ત્યાં ઉપલબ્ધ છે. આ સિવાય કચ્છમાં 20 ડેમો છે જેમાં 27.9% પાણી ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રમાં 141 ડેમ, સૌથી વધુ ડેમ સૌરાષ્ટ્રમાં આવેલા છે જ્યાં 27.21% પાણી ઉપલબ્ધ છે. અને સરદાર સરોવર ડેમ કે જ્યાં 65.39% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે કુલ 207 ડેમો છે ત્યાં 47.50% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે હજી પણ ચિંતાની વાત એ છે કે કેટલાય ડેમો એવા છે કે જ્યાં પાણી પૂરું થવા આવ્યું છે. કયા જિલ્લામાં કેટલા ડેમ તળિયા ઝાટક થયા છે એ જોઈ લઈએ. તો નવસારીમાં 2 ડેમ, નર્મદામાં 1 ડેમ અને સુરતમાં 2 ડેમ છે જેની સ્થિતિ અત્યારે ખૂબ જ દયનીય છે, તળિયા ઝાટક બની છે અને પાણીની તંગી ત્યાં આગળ છે. નવસારીની જેમ વાત કરી 2 ડેમ છે, એટલે જે દક્ષિણ ગુજરાત છે ત્યાં આગળ પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે. અને હવે આગામી સમયમાં રાહતની વાત એ છે કે ચોમાસું નજીક આવી રહ્યું છે એટલે ત્યાં આગળ સ્થિતિ સારી થવાની છે. આ સિવાય ભરૂચમાં 1 ડેમ, સાબરકાંઠામાં 1 ડેમ અને અરવલ્લીમાં પણ 1 ડેમ કે જ્યાં ખૂબ જ ગંભીર સ્થિતિ, કારણ કે ડેમો છે તેમાં પાણી નથી અત્યારે. આ સિવાય ખેડા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરની વાત કરી લઈએ તો સુરેન્દ્રનગરમાં 5 ડેમ છે કે જ્યાં તળિયા ઝાટક સ્થિતિ. બનાસકાંઠા અને ખેડામાં 1 ડેમ એવા છે કે જ્યાં સ્થિતિ તળિયા ઝાટક છે. આ સિવાય બોટાદમાં 1, અમરેલીમાં 4 અને ભાવનગરમાં 1 ડેમ છે કે જ્યાં સ્થિતિ તળિયા ઝાટક છે. સૌથી વધારે જો ક્યાંક પાણીની તંગી સર્જાતી હોય તો એ છે સૌરાષ્ટ્ર પંથક, કે ત્યાં જ સૌથી વધારે ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢમાં 3 ડેમ, પોરબંદરમાં 4 અને રાજકોટમાં 1 ડેમમાં અત્યારે સ્થિતિ એવી છે કે જ્યાં પાણીની ખૂબ જ અછત વર્તાઈ રહી છે અને ડેમો તળિયા ઝાટક બન્યા છે. જામનગરમાં 5 અને દેવભૂમિ દ્વારકામાં પણ 5 ડેમ છે કે જ્યાં સ્થિતિ અત્યારે તળિયા ઝાટક છે. એક તરફ કેટલાય ભાગો એવા છે કે જ્યાં અત્યારે થોડી ઘણી એમની પાસે ક્ષમતા છે પાણી માટેની, પરંતુ આ ડેમ સંપૂર્ણપણે ખાલી થવાની આરે છે. મોરબીમાં 2 ડેમ છે અને કચ્છમાં 4 ડેમ છે કે જે અત્યારે સંપૂર્ણ રીતે ખાલી થવાની આરે આવી ગયા છે. એટલે અહીંયા એ સ્થિતિ સમજી કે ખરેખર જે વરસાદ છે અને એ વરસાદ જ્યારે પાછો ખેંચાય ત્યારે લોકોને કેટલી મુશ્કેલી પડતી હોય છે. અને એટલા જ માટે અત્યારે આપણે એ પણ સ્થિતિ જોઈ રહ્યા છે કે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને એની સાથે સાથે જે જળાશયો છે તેની જે સ્થિતિ બની છે તેને લઈને લોકોમાં અત્યારે ચિંતા પણ વધી છે. એટલે હવે એ પણ જોવું રહેશે કે આગામી સમયમાં શું સ્થિતિ સર્જાય છે. સમાચારમાં આગળ વાત કરીએ તો